નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ ગુજરાતી મિત્રો અને ખાસ આજે તમામ ખેડૂત મિત્રો માટે સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર. ખેડૂત મિત્રો, વધુ એક ચિંતાના સમાચાર આવી ગયા છે. હવામાન વિભાગે વરસાદની આગાહી તો કરી, પણ સાથે સાથે એક બીજા ચિંતાના સમાચાર પણ ખેડૂત મિત્રો માટે આવી ગયા છે. આજના સૌથી અગત્યના સમાચાર તમામ ખેડૂત મિત્રો માટે રહેવાના. વીજ કંપનીને લઈને, વળતરને લઈને એક મોટો નિર્ણય હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. આ સૌથી મોટા આજના સમાચાર રહેવાના છે. તો બીજી તરફ કર્મચારીઓ જે નોકરી કરે છે એમના માટે ખુશ ખબર હવે આવી ગઈ છે. આખરે હવે કર્મચારીઓનો જે રાહ જોવાનો સમય ખતમ થઈ ગયો છે. ખુશ ખબર આવી, એના વિશે જાણીશું. તો રેશન કાર્ડ ધારકો રાશન આજથી કદાચ મળવાનું નથી, દુકાનો બંધ જોવા મળશે. આજથી હડતાળ રાખવામાં આવી છે. જો કે આમ પણ આજે રવિવાર હતો અને રાશનના દુકાનદારોએ હડતાળની પણ જાહેરાત કરી નાખી છે. આ સૌથી મોટા સમાચાર. પીએફ કર્મચારીઓને લઈને મોટા સમાચાર. એક પીએફમાં મોટો ફેરફાર થયો છે, એના વિશે પણ જાણીશું. વાહન ચાલકો માટે એક અગત્યના સમાચાર. ફાસ્ટેગને લઈને ફરી એકવાર મોટો ઝટકો આપી દેવામાં આવ્યો છે. શું ઝટકો છે એના વિશે પણ જાણીશું. ડ્રાઇવિંગ લાયસન્સને લઈને એક ગુડ ન્યૂઝ આવી ગઈ છે. તો વાહન ચાલકો માટે એક છે ખરાબ સમાચાર અને એક છે સારા સમાચાર, એના વિશે જાણીશું. વિધવા સહાય યોજનામાં ફેરફાર થઈ ગયો છે અને હવે ખેડૂતો માટે ટુકડા ધારાને લઈને મોટો ફેરફાર થયો. આજના વિગતવાર એકથી એક સમાચાર જણાવીશું. પણ જે મિત્રો નવા હોય, આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો. તો સૌથી પહેલાં તમામ મિત્રોને જણાવી દેવાનું, હવામાન વિભાગે એક વધુ ચિંતા ખેડૂતોને આપી દીધી છે. હવામાન વિભાગે ફરી એક આગાહી કરી નાખી છે. સૌ પ્રથમ આજની વાત કરી નાખીએ કે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી પણ કરી હતી. આ આગાહી સાચી ઠરી ગઈ છે. 18 તારીખે અનેક વિસ્તારોની અંદર છૂટા છવાયા વરસાદ, માવઠું વરસાદ પડ્યા હતા. ત્યારે હજી આજે 19 તારીખ છે. 19 તારીખના રોજ આજે મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, આ બધા વિસ્તારોની અંદર છૂટા છવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદ આજે 19 તારીખના રોજ પડવાનો છે. હવામાન વિભાગે આગાહી કરી છે. આ વરસાદ મધ્યમ હળવો હશે અને અમુક જગ્યાએ ગાજવીજ સાથે પણ વરસાદ પડી શકે છે. પણ વરસાદ તો હળવો અને મધ્યમ જ રહેવાનો છે. આવતીકાલે 20 તારીખે પણ આગાહી છે. પણ આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે દક્ષિણ ગુજરાત તરફ વરસાદ જતો રહેવાનો છે. એટલે દક્ષિણ ગુજરાતનો વારો આવતીકાલે 20 તારીખે રહેવાનો છે. કોઈ ભારે વરસાદની આગાહી નથી. છૂટા છવાયા સ્થળે હળવા મધ્યમની એક ઝાપટા જેવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌથી મોટા સમાચાર હતા કમોસમી વરસાદને લઈને. ત્યારે ખેડૂતો માટે વધુ એક ચિંતાના સમાચાર હવામાન વિભાગે આપી દીધા છે. જી આ મિત્રો, કમોસમી વરસાદે રવિ પાક અને ખરીફ પાકનો ગોથ વાળી દીધો. ત્યાં બીજી તરફ હવામાન વિભાગની નવી આગાહી આવી છે. ખેડૂતો માટે આ ચિંતાની આગાહી ગણાશે, કારણ કે હવામાન વિભાગે કહી દીધું છે કે ચાલુ વર્ષે સૌરાષ્ટ્રની અંદર નબળા ચોમાસાના એંધાણ જોવા મળ્યા છે. એટલે કે આ વર્ષનું જે હવે ચોમાસું આવશે એ સૌરાષ્ટ્રની અંદર નબળું રહેશે. જો મેઘરાજા મહેરબાન નહીં થાય તો ધરતીપુત્રોને ખેતી છોડી મજૂરી કરવાના દિવસો આવશે તેવી ભીતિ સેવાય છે. હવામાન વિભાગે પોતાના તાજેતરનું જે અનુમાન કર્યું છે, એમણે કીધું છે કે સૌરાષ્ટ્રની અંદર સરેરાશ કરતાં ઓછો, એટલે કે લગભગ
92% જેટલો વરસાદ પડશે એવી શક્યતા દર્શાવવામાં આવી છે। તો સૌરાષ્ટ્રના ખેડૂતો માટે આ એક ચિંતાના સમાચાર છે કે આ વર્ષના ચોમાસાની અંદર એટલે કે હવે જે ચોમાસું આવશે એ ચોમાસું સૌરાષ્ટ્રના ખેડૂતો માટે એક ચિંતાના વાદળો લઈને આવ્યું છે। સૌરાષ્ટ્રની અંદર ચોમાસું નબળું રહે એવી શક્યતા દર્શાવવામાં આવી છે। તો તમામ ખેડૂત મિત્રો માટે એક ચિંતાના સમાચાર, જો કે આ લાંબા ગાળાની આગાહી છે એટલે અત્યારે એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી। ત્યારે મિત્રો એક અગત્યના સમાચાર આવ્યા છે વીજળીના થાંભલાને લઈને। જો કોઈ વ્યક્તિનું કરંટથી કે દુર્ઘટનાથી મોત થઈ જાય છે તો વીજ કંપનીએ વળતર ચૂકવવું પડશે અને ચૂકવવું જ પડશે। હાઈકોર્ટે વીજ કંપનીઓને ઝાટકણી કરી નાખી છે, તતડાવી નાખી છે કે તમે આવું જોખમ જેવા થાંભલા ઊભા કર્યા તો તમારે વળતર આપવું જ પડશે, તમે એમાંથી છટકી શકશો નહીં। ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો આવી ગયો છે। જો કોઈનું કરંટ કે દુર્ઘટનાથી વ્યક્તિનું મોત થાય છે તો વીજ કંપની વળતર ચૂકવવા માટે જવાબદાર છે। ટ્રાયલ કોર્ટના વળતર હુકમના બહાલ રાખતા મૃતકના પરિવારોને તાત્કાલિક વળતર સૂચવવાનો આદેશ કરવામાં આવ્યો છે। ગુજરાત હાઈકોર્ટે વીજ કરંટના કારણે જે મોત થઈ રહ્યા છે એમાં એક મહત્વનો ચુકાદો આપ્યો છે। વીજળી જેવી જોખમ સેવા પૂરી પાડવામાં આવે છે તો કંપનીઓની જવાબદારી છે કે નાગરિકોનું સુરક્ષાનું ધ્યાન રાખે। જો કોઈ દુર્ઘટના સર્જાય છે તો એને વળતર પણ આપવું પડશે, એમાંથી મુક્ત થઈ શકશે નહીં કે છટકી શકશે નહીં। આ વીજ કંપનીઓને બરાબરની ઝાટકણી કાઢી નાખી છે, બરાબરની તતડાવી નાખી છે, વળતર તો આપવું જ પડશે। ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તે ખુશખબર કર્મચારીઓ માટે આવી ગયા છે, ગુડ ન્યૂઝ આવી ગયા છે। લાંબા સમયથી રાહ હતી એ 18 તારીખે સરકારે મંજૂરી આપી દેવામાં આવી છે। 18 એપ્રિલ 2026ના રોજ કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે। સરકારે મોંઘવારી ભથ્થા એટલે કે ડીએની અંદર 2% વધારો કરવાની ઔપચારિક મંજૂરી આપી દીધી છે। તો મંજૂરી આપી છે ઔપચારિક રીતે, અને આ મોટા નિર્ણય સાથે હવે કર્મચારીઓનું ડીએ જે પહેલાં 58% હતું એમાં 2% વધારો થઈ ગયો, એટલે હવે ડીએ 60% થઈ ગયું। એટલે કર્મચારીઓ માટે ખુશીના સમાચાર છે। પેન્શનરો માટે મોંઘવારી રાહત ડીએ પણ વધારીને 60% કરી નાખ્યું। એટલે કર્મચારીઓ માટેનું મોંઘવારી ભથ્થું તો વધ્યું, પણ જે પેન્શનરો છે, જે લોકો નિવૃત્ત થઈ ગયા છે એમને પણ મોંઘવારી રાહત મળશે, એમને પણ 60% ડીએ કરી નાખવામાં આવ્યું છે। આ સૌથી મોટા સમાચાર કર્મચારીઓ માટે અને પેન્શનરો માટે બંને માટે આપી દેવામાં આવ્યા છે। હવે જે મોંઘવારી ભથ્થું હતું એ 2% વધી ગયું, 60% કરવામાં આવ્યું છે, અને આ જે નિર્ણય છે એ જાન્યુઆરી 2026થી અમલમાં આવી ગયો છે। એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ આ 3 મહિનાનું જે તમને મળવાનું છે એ એરિયર પણ ચૂકવી દેવામાં આવશે। પાછલા મહિનાનું એરિયર તમને આ વધારા સાથે ચૂકવી દેવામાં આવશે। કર્મચારીઓ માટે મોટી ખુશખબર હતી। તમારા જેટલા પણ મિત્રો ફટાફટ આ સમાચાર મોકલી દેજો। અને હવે આવી ગયા રેશન કાર્ડ ધારકો માટે સમાચાર। રેશન કાર્ડ ધારકો, રેશનના જે દુકાનદારો છે એ આજે હડતાળ ઉપર ઉતર્યા છે। ગુજરાતની અંદર રાજ્યના રેશનિંગ ક્ષેત્રે એક મોટો વળાંક આવ્યો છે। રાજ્યભરના રેશન દુકાનદારોએ તેમની જે જૂની માંગણીઓ હતી એ હજી સુધી સંતોષી નથી, એટલે સરકાર સામે બાયો ચડાવી દીધી છે। આજે રવિવારનો દિવસ છે, 19 તારીખ છે। આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતરી ગયા। અચોક્કસ મુદ્દત એટલે કે ક્યાં સુધી હડતાળ રાખવી એ કંઈ નક્કી નથી। આજથી હડતાળ ઉપર ઉતરી ગયા છે। જ્યાં સુધી હડતાળ ઉપર રહેશે ત્યાં સુધી રાશન વિતરણ થવાનું
નથી। જે એસોસિએશનના પ્રમુખ છે પ્રહલાદ મોદી, એમણે કહી દીધું છે કે વેપારીઓ હવે વિતરણ વ્યવસ્થાથી સંપૂર્ણપણે અળગા રહેશે, એટલે રાશનનું વિતરણ હમણાં કરવામાં આવશે નહીં। આજથી હડતાળ ઉપર ઉતરી ગયા છે તો રાશન કાર્ડ ધારકોને ઝટકો લાગી ગયો છે। હમણાં રાશન દુકાનો બંધ રહી શકે છે। આ સૌથી મોટા સમાચાર છે। ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો પીએફને લઈને કર્મચારીઓ માટે એક ફેરફારના સમાચાર આવ્યા છે। જોકે હજી કોઈ આની સત્તાવાર જાહેરાત નથી થઈ, પણ વિચારણા થઈ રહી છે કે હવે પીએફની અંદર જે કવરેજ આપવામાં આવે છે 15,000 રૂપિયાનું, જે લોકો મહિને કમાતા હોય એને આ પીએફની અંદર સામેલ કરવામાં આવે છે। પણ હવે આ 15,000 રૂપિયાની મર્યાદા વધારીને 25,000થી લઈને 30,000 રૂપિયા થાય, એના ઉપર સરકાર અત્યારે વિચાર કરી રહી છે। એટલે કે જે લોકો મહિને 25,000થી 30,000 રૂપિયા કમાય છે એને પણ પીએફમાં સામેલ કરી લેવામાં આવશે। આ સૌથી મોટા સમાચાર। કોઈ જાહેરાત સત્તાવાર રીતે થઈ નથી, હાલ તો ખાલી વિચારણા ચાલી રહી છે। ઉપરથી સમાચાર મળ્યા છે કે આ મર્યાદા વધે એવી વિચારણા અત્યારે શરૂ છે। જો આ નિર્ણય લાગુ થઈ જાય તો દેશના લાખો વધારાના કર્મચારીઓ પીએફની અંદર અને પેન્શન યોજનાની અંદર આવી શકે છે। આ સૌથી મોટા સમાચાર છે। તો મિત્રો આ બાજુ ફાસ્ટેગને લઈને વાહન ચાલકો માટે મોટા સમાચાર। એક ખરાબ સમાચાર છે અને એક છે ગુડ ન્યૂઝ। સૌથી પહેલાં ખરાબ સમાચાર આપી દઉં તો ફાસ્ટેગને લઈને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે NHAI દ્વારા એક મોટો ઝટકો આપી દેવામાં આવ્યો છે। હવેથી મિત્રો તમારા ફાસ્ટેગની અંદર જે તમારો ગાડીનો નંબર હોય એ ગાડીની નંબર પ્લેટનો નંબર જ હોવો જોઈએ। ઘણા લોકોના ફાસ્ટેગમાં અલગ નંબર બતાવતા હોય છે। હવે જો અલગ નંબર હશે તો કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે। તમારું ફાસ્ટેગને બ્લેકલિસ્ટ કરી નાખવામાં આવશે। 15 એપ્રિલના રોજ તમામ ફાસ્ટેગ જારી કરતી જેટલી પણ કંપનીઓ છે એને સૂચના આપી દીધી છે કે ફાસ્ટેગના વ્હીકલ રજિસ્ટ્રેશન નંબરની સઘન તપાસ કરવામાં આવે। જો કોઈ ફાસ્ટેગમાં વાહનોના નંબર અથવા તો રેકોર્ડ સાથે જો મેળ ખાતો ન હોય તો એ ફાસ્ટેગને તાત્કાલિક ધોરણથી બ્લેકલિસ્ટ કરી નાખવામાં આવશે। તો તમે પણ ચેક કરાવી લેજો તમારા ફાસ્ટેગની અંદર જે ગાડીનો નંબર હોય એ જ તમારી નંબર પ્લેટ ઉપર હોવો જોઈએ। અલગ અલગ હશે તો દંડ પણ ભરવો પડશે ને તમારું ફાસ્ટેગ પણ બ્લેકલિસ્ટ કરી નાખવામાં આવશે। સૌથી મોટા સમાચાર, એક ઝટકો આપી દેવામાં આવ્યો છે। ભવિષ્યમાં એક નવી ટેકનોલોજી આવવાની છે, મલ્ટી લેન ફ્રી ફ્લો, એટલે કે તમારા વાહનને ક્યાંય ઊભું રાખવાની જરૂર નહીં પડે। ચાલતા ચાલતા તમારી નંબર પ્લેટમાંથી પૈસા કપાઈ જાય એવી સિસ્ટમ આવવાની છે। એ બધી સિસ્ટમ આવવાની છે, એને કારણે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। એટલે કે ફાસ્ટેગની અંદર નંબર હોય એ જ નંબર પ્લેટની અંદર નંબર હોવો જોઈએ। અલગ અલગ નંબર હશે તો તમારું ફાસ્ટેગ બ્લેકલિસ્ટ થઈ જશે। આ હતા ખરાબ સમાચાર। હવે આવ્યા સારા સમાચાર। વાહન ચાલકો, તમારું જો ડ્રાઇવિંગ લાઇસન્સ એને રિન્યૂ કરવાનો વારો આવે, એટલે કે તમારા ડ્રાઇવિંગ લાઇસન્સની મુદત પૂરી થઈ જાય તો તમને 1 મહિના સુધીનો સમય આપવામાં આવશે। એટલે કે 1 મહિના સુધી તમે વાહન ચલાવવા માટે લાયક ગણાશો। ભલે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સની મુદત પૂરી થઈ ગઈ, પણ જે દિવસથી પૂરી થાય એના 1 મહિના સુધી હજી તમે વાહન ચલાવવા માટે લાયક ગણાશો। અત્યાર સુધી કેવું હતું કે જે દિવસે તમારા વાહનની જે લાઇસન્સની મુદત પૂરી થાય એ જ દિવસથી તમે વાહન ચલાવી શકો નહીં। તમે વાહન ચલાવો તો તમારી પાસેથી દંડ પણ લેવામાં આવી શકતો હતો, પણ હવે 1 મહિના સુધી તમે
વાહન ચલાવી શકશો, કોઈ તમને દંડ લેવામાં નહીં આવે. આ 30 દિવસનો ગ્રેસ પીરિયડ વધારી દેવામાં આવ્યો છે એટલા માટે કે કોઈ કદાચ કોઈ કારણસર પોતાના લાયસન્સને રિન્યૂ નથી કરાવી શકતા, કાં તો પછી બીમાર પડી ગયો હોય, કાં તો પછી ઘરે એવી કોઈ સમસ્યા થઈ હોય, કોઈને કોઈ કારણસર એ વ્યક્તિ લાયસન્સ રિન્યૂ કરાવી નથી શકતો, એટલા માટે એને 1 મહિનાનો સમય આપવામાં આવશે. એટલે કે તમારા લાયસન્સની મુદત પૂરી થાય એના 1 મહિના સુધી હજી તમે વાહન ચલાવવા માટે લાયક ગણાશો. આ તમામ વાહન ચાલકો માટે એક ગુડ ન્યૂઝ આવી ગઈ છે. આ સૌથી મોટા સમાચાર છે. ત્યાર પછીના મિત્રો એક સમાચાર આવ્યા છે વિધવા બહેનો માટે. આ સમાચાર ઘણા સમયથી આવ્યા છે અને લગભગ મોટા ભાગની બહેનોએ આ ફેરફાર કરી નાખ્યો છે, પણ હજી ઘણી બહેનોને ખબર નથી. એમને જણાવી દઉં કે વિધવા સહાય યોજનાની અંદર એક ફેરફાર આવ્યો છે. જો બહેનો તમારું ખાતું પોસ્ટ ઓફિસની અંદર હોય, પોસ્ટ ઓફિસમાં ચોપડીવાળું તમારું ખાતું હોય, તેને તાત્કાલિક પોસ્ટ પેમેન્ટ બેંકમાં બદલી નાખજો. પોસ્ટ પેમેન્ટ બેંકની અંદર ટ્રાન્સફર કરવાનું રહેશે. ત્યાં તમારે પોસ્ટ ઓફિસે જવાનું છે, એને કહેવાનું છે કે તમારે પોસ્ટ પેમેન્ટ બેંકમાં ટ્રાન્સફર કરવું છે. જો કે એ લોકો ઓટોમેટિક સમજી જ જવાના છે, કારણ કે સરકારે ઉપરથી આદેશ કરી નાખ્યો છે. એટલે તમારું ચોપડીવાળું ખાતુંને પોસ્ટ પેમેન્ટ બેંકમાં ફેરવવાનું રહેશે. આમાં તમને એક કાર્ડ પણ આપવામાં આવશે, એટીએમ કાર્ડ જેવું એક કાર્ડ મળશે. આ બેંકની અંદર તમારે ફેરવવાનું રહેશે. પણ બાકી તમારી બીજી કોઈ બેંકમાં હોય, બેંક ઓફ બરોડા, સ્ટેટ ઓફ બેંક, કોઈ પણ ખાતા કોઈ પણ બેંકમાં હોય, એ બહેનોએ કોઈ કાંઈ ચેન્જ કરવાનો નથી. ખાલી એ બહેનોએ ચેન્જ કરવાનું છે જેનું પોસ્ટ ઓફિસની અંદર ચોપડીવાળું ખાતું હોય, એને જ ફેરફાર કરવાનો છે. તો ફટાફટ તમે પોસ્ટ ઓફિસે જઈને જાણ કરી નાખજો. ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂત મિત્રો માટે ટુકડા ધારાને લઈને મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારે જમીન સુધારણાના ભાગરૂપે ટુકડા ધારા 1947નો આ જે અધિનિયમ છે એને ફેરફાર કરવાની મંજૂરી આપી દીધી છે. અને એ પણ તમામ મિત્રોને કહી દઉં, આપણો દેશ જ્યારથી આઝાદ થયો, 1947થી આઝાદ થયો, ત્યાર પછી પહેલીવાર આ ટુકડા ધારાના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર શા માટે કરવામાં આવ્યો એની પહેલાં તમામ મિત્રો સમજ જોઈ લો. અમુક મિત્રો એવા હતા કે જેની જમીન અત્યાર સુધી 20 ગુઠ્ઠાનો નિયમ હતો. જે ખેડૂતોની જમીન 20 ગુઠ્ઠાથી ઓછી હોય એ જમીન પછી કાયદેસરની ગણાતી નહોતી, એનું દસ્તાવેજમાં નામ નહોતું ચડતું. તો 20 ગુઠ્ઠાની જમીનથી ઓછી જમીન હોય એના દસ્તાવેજ ગણાતા નહોતા, કોઈને વેચી શકતા નહોતા. આ એવા લોકો માટે નુકસાનકારક હતું કે જે લોકો જેના બાપ દાદા પાસે જમીન ઓછી હોય અને પછી એના દીકરામાં ભાગ પાડવા જાય તો એને 20 ગુઠ્ઠાથી પણ ઓછી જમીન આવતી હતી. એટલે એ દીકરાઓ ભાગ પાડી શકતા નહોતા. જો ભાગ પાડે તો દસ્તાવેજના નામે જમીન થાય નહીં, એટલા માટે ભાગ પાડી શકતા નહોતા, વેચણી કરી શકતા નહોતા. એના માટે હવે નવો નિર્ણય આવી ગયો છે. જે 20 ગુઠ્ઠાનો નિયમ હતો એને બદલીને 10 ગુઠ્ઠા કરી નાખવામાં આવ્યો છે. એટલે મિત્રો 20 ગુઠ્ઠાથી ઓછી જમીન, 10 ગુઠ્ઠા સુધીની તમારી જમીન હોય તો એ હવે કાયદેસરની જમીન ગણાશે. અને પછી તમે દસ્તાવેજ પણ બનાવી શકશો અને પછી એને ભવિષ્યમાં વેચી પણ શકો છો. એ તમામ લોકો કે જેને 20 ગુઠ્ઠાથી ઓછી જમીનના ભાગ પાડવા જાય તો 20 ગુઠ્ઠાથી ઓછી જમીન થતી હોય પણ 10 ગુઠ્ઠાથી વધુ હોય તો એ તમામ લોકો હવે ભાગલા પાડી શકશે. તો આ તમામ મિત્રો માટે ભાઈઓ જે ભાગલા પાડી નહોતા શકતા હવે ભાગલા પાડી શકશે અને 10 ગુઠ્ઠાથી નાના ટુકડા પાડી શકાશે
નહીં. 10 ગુઠ્ઠાથી નીચેની જો જમીન ભાગલા પાડશો તો પછી દસ્તાવેજમાં ચડશે નહીં. મિનિમમ 10 ગુઠ્ઠાનો નિયમ કરવામાં આવ્યો છે. જે પહેલાં 20 ગુઠ્ઠા હતો એને બદલીને 10 ગુઠ્ઠા કરવામાં આવ્યો છે. તો સૌથી મહત્ત્વના ફેરફાર હતો 10 ગુઠ્ઠાનો એક સમાન નિયમ. પછી એ બિન પિયત તમારી જમીન હોય કે પછી પિયત જમીન હોય, બધા માટે એક સમાન નિયમ લાગુ કરી નાખવામાં આવ્યો છે. પહેલાં પિયત જમીન માટે અલગ નિયમ હતો, બિન પિયત જમીન માટે અલગ માપદંડ હતું. હવે આ બધો ગૂંચવાડો ખતમ થઈ ગયો. ભલે તમારી જમીન પિયતની હોય, ભલે તમારી જમીન બિન પિયતની હોય, બધા માટે આ 10 ગુઠ્ઠાનો જ નિયમ લાગુ થઈ ગયો છે. મિનિમમ 10 ગુઠ્ઠાનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. સૌથી મોટા સમાચાર તમામ ખેડૂત મિત્રો માટે, તમામ લોકો માટે રહેવાનો છે. તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. તમારા જેટલા પણ મિત્રો હોય ફટાફટ ફેસબુક ગ્રુપમાં અને વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેજો. આજ માટે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.